નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બિટરાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજનો આપણો ટોપિક છે ધોરણ 12ની અંદર એટીપી ગણતરી કે જે બોર્ડની એક્ઝામ એઝ વેલ એઝ નીટની એક્ઝામમાં પણ આમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે એટીપી ગણતરીના આધારે. બરાબર છે? તો આજે આપણે કેવી રીતે એટીપી ગણતરી થાય છે, કેવી રીતે એટીપીનું નિર્માણ થાય છે એ સમજવાના છીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધી બિગિનિંગ. તો અહીંયા એટીપીની ગણતરી કઈ પ્રક્રિયા દ્વારા? તો કે એટીપીની જે ગણતરી છે, આ એટીપી નિર્માણની જે પ્રક્રિયા છે એ એટીપી નિર્માણની પ્રક્રિયા આપણે શામાં ભણવાના છીએ? તો એ શ્વસનની પ્રક્રિયામાં આપણે એટીપીની નિર્માણ જોવાના છીએ. બરાબર? એટલે કે અહીંયા એટીપીનું જે નિર્માણ થવાનું છે એ શામાં? તો કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન. હવે આ જે શ્વસનની પ્રક્રિયા જે છે એ આપણને ખબર છે કે એ કેટલા પ્રકારે છે. તો શ્વસન જે છે એ બે પ્રકારે જોવા મળે. એક છે જારક શ્વસન, એક જારક શ્વસન અને બે અજારક શ્વસન. એક છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. આ બંને શ્વસન દરમિયાન એટીપી કેટલી નિર્માણ પામે છે, કઈ રીતે નિર્માણ પામે છે એ સમજવાનું છે. તો અહીંયા એટીપી જે છે એ બે પ્રકારે નિર્માણ પામે છે. એટીપી એ બે પ્રકારે નિર્માણ થશે. એક એટીપીનું નિર્માણ એક છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા. એક ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન અથવા ગુજરાતીમાં કહેવામાં આવે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. બરાબર? જ્યારે બીજો પ્રકાર છે એક ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા એટીપી નિર્માણ પામે અને બે આધારક આધારિત ફોસ્ફોરીકરણ. આધારક આધારિત ફોસ્ફોરીકરણ. આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા એટીપીનું નિર્માણ થાય. એટલે કે અહીંયા બે પ્રકારે એટીપી સર્જાય. એક ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા અને બે આધારક આધારિત ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દ્વારા. હવે અહીંયા આપણે જો વાત કરીએ જારક શ્વસનમાં, કે આ જારક શ્વસનમાં એટીપીનું નિર્માણ કેટલા પ્રકારે થાય? તો જારક શ્વસનની અંદર એટીપીનું નિર્માણ એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા તો થાય જ છે, તેની સાથે સાથે અજારક આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા પણ એટીપી નિર્માણ પામે છે. જારક શ્વસનમાં બંને પ્રકારે એટીપીનું સંશ્લેષણ થાય છે. એક ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા અને બે આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા એટીપી નિર્માણ પામે છે. અહીંયા અજારક શ્વસનની જો વાત કરીએ તો અજારક શ્વસનમાં એટીપીનું નિર્માણ ફક્ત એક જ પ્રક્રિયા દ્વારા થાય અને એ પ્રક્રિયા છે આધારક આધારિત ફોસ્ફોરીકરણ. મતલબ કે અજારક શ્વસનમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા એટીપીનું નિર્માણ થતું નથી. સમજાય છે આટલું? બંનેમાં ડિફરન્સ ખબર પડી ગયો કે આજે જારક શ્વસન અને અજારક શ્વસનમાં એટીપીનું નિર્માણ કેટલા પ્રકારે થાય? તો જારકમાં બંને પ્રકારે, અજારકમાં ફક્ત એક પ્રકાર. કયો? આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા. ઓકે, આટલું સમજાય છે ને? નાવ હવે જો જેમ જારક શ્વસનની આપણે વાત કરીએ, બરાબર? અહીંયા આપણે જોઈએ જારક શ્વસનમાં
તો જો જારક શ્વસનમાં આપણે વાત કરીએ તો એ બંને પ્રકારે એટીપીનું શું કરે છે? નિર્માણ કરે છે. અને એમાં એને મદદ કોણ કરે છે? તો કે જારક શ્વસન દરમિયાન જારક શ્વસન દરમિયાન અહીંયા શું છે? તો કે કણાભ સૂત્ર. કણાભ સૂત્રની અંદર ત્યાં બે પ્રકારની કણિકા આવેલી હોય. એક F0 કણિકા અને એક F1 કણિકા. બરાબર? કણાભ સૂત્રની અંદર બે કણિકા આવેલી હોય. એક F0 કણિકા અને બીજી છે F1 કણિકા. આ F0 અને F1 કણિકા દ્વારા F0 અને F1 કણિકા દ્વારા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, મતલબ કે F0 અને F1 કણિકા દ્વારા ETC ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દરમિયાન ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દરમિયાન ઓક્સિડેશનની મદદથી એટીપીનું નિર્માણ થાય. એટલે કે ઉર્જા મુક્ત થાય. બરાબર? જારક શ્વસનમાં કણાભ સૂત્રની અંદર F0 F1 કણ દરમિયાન દ્વારા, બરાબર, એટીસી દરમિયાન એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દરમિયાન કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન ત્યાં એટીપીનું શું થતું હોય છે? સર્જન થતું હોય છે. એટલે કે ઉર્જા મુક્ત થતી હોય છે. બરાબર? એટલે કે અહીંયા આપણને શું જોવા મળશે? તો કે એડીપી ફોસ્ફોરીકરણ થઈ એટલે કે અકાર્બનિક ફોસ્ફરસ સાથે જોડાઈ અને શું બનાવે છે? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટનું નિર્માણ થતું હોય છે. બરાબર છે? એકદમ ઇઝી ટેકનિક છે. એકદમ ઇઝી રીતે આપણે સમજીએ છીએ. નાઉ નેક્સ્ટ આગળ જોઈએ તો આ તો વાત થશે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની. બરાબર? તો આધારક આધારિત જો જોઈએ આને આપણે રફ કરીએ છીએ. બરાબર? આટલું સમજાય છે ને? ઓકે. તો જો અહીંયા આપણે આધારક આધારિત ફોસ્ફોરીકરણની વાત કરીએ તો આધારક આધારિત ફોસ્ફોરીકરણમાં કોષરસ આધારક અને કણાભ સૂત્ર આધારક. અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? જારક શ્વસન. આ જારક શ્વસનમાં કેવી રીતે? તો આધારક આધારિત ફોસ્ફોરીકરણ. બરાબર? આધારક આધારિત ફોસ્ફોરીકરણ. તો આધારક આધારિત ફોસ્ફોરીકરણમાં કોષરસ આધારક અને કણાભ સૂત્ર આધારક કોષરસ આધારક અને કણાભ સૂત્ર આધારક જેમાં અહીંયા પ્રક્રિયાર્થી દ્વારા કોષરસ આધારક અને કણાભ સૂત્ર આધારકમાં પ્રક્રિયાર્થી દ્વારા મુક્ત થતી
પ્રક્રિયાથી દ્વારા મુક્ત થયેલ એડીપી મુક્ત થયેલ એડિનોસાઇન ડાયફોસ્ફેટ એ શું કરે છે? ફોસ્ફોરીકરણ પામે છે અને એ ફોસ્ફોરીકરણ પામી એટીપીનું સર્જન કરે છે. બરાબર? એટીપીનું શું કરે છે? સર્જન કરે છે. મતલબ કે એડીપીમાંથી શું નિર્માણ થયું? એટીપીનું નિર્માણ થાય. તો આ થશે આધારક આધારિત ફોસ્ફોરીકરણ, જેમાં કોષરસ આધારક અને કણાભસૂત્ર આધારકની અંદર ઉત્સેચકીય પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાથી દ્વારા એ એડીપીનું ફોસ્ફોરીકરણ થઈ અને એટીપીનું શું થાય છે? નિર્માણ થતું હોય છે. જ્યારે અજારક શ્વસનની વાત કરીએ, અજારક શ્વસનની જો વાત કરીએ તો ફક્ત કોષરસના આધારકમાં, અજારક શ્વસનમાં ફક્ત કઈ જગ્યાએ? તો કોષરસના આધારકમાં જ પ્રક્રિયા થાય. અજારક શ્વસનની અંદર કોષરસના આધારકમાં જ પ્રક્રિયા થતી હોય છે અને એ દરમિયાન એટીપીનું સર્જન થતું હોય છે. તો કોષરસના આધારકમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કોષરસના આધારકમાં ત્યાં ગ્લાયકોલાઇસિસ દ્વારા એટીપીનું સર્જન થાય. બરાબર? કોષરસના આધારકમાં અજારક શ્વસન દરમિયાન ફક્ત ગ્લાયકોલિસિસ દ્વારા જ એટીપીનું સર્જન થતું હોય છે. ઓકે, આટલે સુધી સમજાય છે કમ્પ્લીટ? નાવ ગણતરી જોઈએ, એટીપીની ગણતરી. જારક શ્વસન દરમિયાન એટીપીની ગણતરી. તો જારક શ્વસન દરમિયાન એટીપીની ગણતરી જે છે એ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ શરૂઆત થશે ક્યાંથી? તો કે જારક શ્વસન દરમિયાન એટીપીની ગણતરીની શરૂઆત થાય ગ્લાયકોલિસિસ તબક્કાથી. કેમ? કારણ કે એ તો સામાન્ય તબક્કો છે જારક શ્વસન અને અજારક શ્વસનમાં. તો પ્રથમ તબક્કા દરમિયાન એટલે કે ગ્લાયકોલિસિસ દરમિયાન એટીપીનું નિર્માણ જોઈ લઈએ. ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા દરમિયાન એટીપીનું નિર્માણ, એટીપીનું સંશ્લેષણ. તો અહીંયા એટીપીની ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા દરમિયાન એટીપીનું નિર્માણ કેવી રીતે થશે? તો કે અહીંયા આધારક આધારિત ફોસ્ફોરીકરણ દરમિયાન, અહીંયા શું છે? આધારક આધારિત ફોસ્ફોરીકરણ. આધારક આધારિત ફોસ્ફોરીકરણ દરમિયાન એટીપી સર્જાય. તો એક ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દ્વારા ગ્લાયકોલિસિસની અંદર જ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દ્વારા 2 એટીપી વપરાય. 2 એટીપી શું થાય છે?
વપરાય છે. ક્યાં વપરાય છે યાદ છે કોઈને? ગ્લાયકોલિસિસ ભણી ગયા ને આપણે, તો ક્યાંથી ક્યાં વપરાશે? તો એક તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યારે એક એટીપી વપરાય, બરાબર. જ્યારે બીજી એટીપી ક્યારે વપરાય? તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે ત્યારે બે તબક્કા દરમિયાન, એટલે કે પ્રથમ અને તૃતીય પ્રક્રિયા દરમિયાન બે એટીપી વપરાય. એક એમ બે એટીપી વપરાતા હોય છે. તો ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન બે એટીપી વપરાય છે. જ્યારે વિફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન વિફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન 4 એટીપી નિર્માણ પામે છે. 4 એટીપીનું શું થાય છે? નિર્માણ. કઈ કઈ જગ્યાએ 4 એટીપી નિર્માણ પામ્યા? કયા સ્થાને 4 એટીપી નિર્માણ પામે છે? કોઈને યાદ છે? તો એક સ્થાન કયું? એક સ્થાન ક્યાં? તો કે 7મા અને 10મા નંબરની પ્રક્રિયા દરમિયાન એ એટીપીનું શું થાય છે? નિર્માણ થાય છે. જેમ કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી પહેલો એટીપી ક્યાં નિર્માણ પામશે? તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે ત્યારે બે એટીપી સર્જાય, કારણ કે આપણી પાસે બે પીજીએના અણુ હોય એટલા માટે, બરાબર. બે પીજીએલના અણુ હોય એટલા માટે બે એટીપી ત્યાં સર્જાય. જ્યારે બીજા બે એટીપી ક્યારે સર્જાશે? તો છેલ્લી ફોસ્ફોઇનોઇલ પાયરુવિક એસિડમાંથી જ્યારે પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે એ દરમિયાન બે એટીપીનું સર્જન થતું હોય છે. એમ બે એટીપી ત્યાં અને બે એટીપી અહીંયા, એમ ટોટલ 4 એટીપી નિર્માણ પામતા હોય છે. હવે જો અહીંયા આપણે નફો ચેક કરીએ કે અહીંયા 4 એટીપી નિર્માણ પામ્યા, વપરાયા કેટલા? 2 એટીપી. તો આપણી પાસે નફો કેટલો રહ્યો? તો કે 2 એટીપી આપણી પાસે સંગ્રહ પામે, બરાબર. આપણી પાસે નફો કેટલો જોવા મળે છે? તો કે 2 એટીપીનો નફો આપણને જોવા મળશે. ક્યાં? તો કે આધારક આધારિત ફોસ્ફોરીકરણ દરમિયાન આપણી પાસે કેટલા એટીપી જોવા મળશે? 2 એટીપી ત્યાં જોવા મળશે. પણ આની સાથે સાથે ગ્લાયકોલિસિસમાં બીજી નિપજ આપણને મળતી હોય છે, બીજી ઉપજ આપણને ત્યાં જોવા મળતી હોય છે. અને એ ઉપજ કઈ હોય છે? તો કે ત્યાં આપણને 2 NADH2 ના અણુનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે, બરાબર. તો બીજી નિપજ આપણી કઈ છે? તો અહીંયા જોઈ લો, 2 અણુ NADH2 ના નિર્માણ થાય છે, બરાબર. 2 અણુ NADH2 ના નિર્માણ થાય છે. કઈ જગ્યાએ આ NADH2 સર્જાયો? કોઈને યાદ છે? કોઈને ખબર છે કે 2 NADH2 ના અણુ ક્યાં સર્જાય છે? તો PgAl માંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 મોલેક્યુલ 3 કાર્બન ધરાવતા PgAl માંથી જ્યારે શું બને છે? તો કે 1,3 ડાય, એટલે કે DPGA, ડાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. કેટલા કાર્બન? 3 કાર્બન. કેટલા અણુ? તો 2 અણુ. આ દરમિયાન આપણને શું થશે? તો કે 2NAD એ 2NADH2 માં ફેરવાશે, બરાબર. એટલે કે અહીંયા શું નિર્માણ થયું? તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન
ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન આપણી પાસે 2 NADH2 ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન આપણી પાસે 2 NADH2 ના અણુ રહેલા હોય છે. હવે આ 2 NADH2 ના અણુ છે ને એમાંથી એટીપી જોવા મળે, મતલબ કે એટીપીનું નિર્માણ જો કરવું હોય ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન તો એક NADH બરાબર 3 એટીપી, તો 2 NADH બરાબર કેટલા એટીપી? તો 2 ગુણ્યા 3 એટીપી. તો કેટલો થશે અહીંયા? 6 એટીપી. બરાબર. તો NADH2 જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન એટીપીનું નિર્માણ કરે છે તો કેટલા નિર્માણ થશે? તો કે 6 એટીપી અહીંયા સર્જાય. તો હવે જો કહો ગ્લાયકોલિસિસ દરમિયાન કુલ એટીપી જોવા હોય તો ગ્લાયકોલિસિસ દરમિયાન કુલ એટીપીની ગણતરી કરવી હોય તો બંનેની ગણતરી કરવી પડે. એક આધારક આધારિત ફોસ્ફોરીકરણ અને 2 ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો આધારક આધારિત ફોસ્ફોરીકરણ તથા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન નિર્માણ પામતા એટીપી કેટલા? તો અહીંયા આધારક આધારિત કેટલા આપણી પાસે છે? 2 એટીપી. જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન કેટલા છે? 6 એટીપી. તો ટોટલ કેટલા એટીપી થયા? 8 એટીપી. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન કુલ આપણી પાસે કેટલા એટીપી રહે? તો કે 8 એટીપી જોવા મળશે. બરાબર છે? આટલું સમજ્યા? ખાલી એક તબક્કો જોયો ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં. બરાબર? અહીંયા સુધી રેડી? કોઈ ડાઉટ નથી ને? ઓકે, ચલો હવે આગળ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ જોઈએ બીજો તબક્કો કયો? તો કે ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર દરમિયાન એટીપીનું નિર્માણ. તો અહીંયા પણ જેમ ગ્લાયકોલિસિસમાં જોયું ને એ જ પ્રકારે આપણે ભણવાનું છે. બરાબર? કે પહેલા તો અહીંયા જોઈ લઈએ કે કયા તબક્કા દરમિયાન ક્રેબ્સ ચક્રમાં કયા તબક્કા દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે એ જોઈએ. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ તો કે અહીંયા ક્રેબ્સ ચક્ર દરમિયાન આપણી પાસે શું રહેલું હતું? તો કે આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ. આ આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ કેટલા કાર્બન? તો 5 કાર્બન. એ આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ માંથી શું નિર્માણ પામે છે? તો સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ નિર્માણ પામે. કેટલા? 4 કાર્બન. બરાબર છે? ઓકે, તો આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બને છે એ દરમિયાન એક એટીપી નિર્માણ પામે. કેટલા એટીપી સર્જાય? એક એટીપી નિર્માણ પામતા હોય છે. તો આ થઈ ગયું એટીપીનું નિર્માણ. મતલબ કે જારક શ્વસન દરમિયાન અહીંયા
જારક શ્વસન દરમિયાન એક ગ્લુકોઝ એમાંથી ગ્લાયકોલિસિસ દરમિયાન એક ગ્લુકોઝના અણુમાંથી કેટલા બન્યા હતા? તો 2 પાયરુવિક એસિડ. કેટલા અણુ નિર્માણ પામ્યા હતા? 2 પાયરુવિક એસિડ. કેટલા કાર્બન ધરાવતા? 3 કાર્બન ધરાવતા. હવે એમાંથી એ ક્યાં દાખલ થાય? તો TCA એટલે કે ક્રેબ્સ ચક્રમાં. તો જો એક ગ્લુકોઝમાંથી એટલે કે એક પાયરુવિક એસિડમાંથી એક એટીપીનું નિર્માણ થતું હોય તો અહીંયા 2 પાયરુવિક એસિડના અણુ ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય તો કેટલા એટીપી નિર્માણ પામે? તો કે એક ગ્લુકોઝના અણુ દ્વારા 2 એટીપી ક્રેબ્સ ચક્રમાં નિર્માણ પામે. એટલે કે 2 એટીપી ક્રેબ્સ ચક્ર દરમિયાન સર્જાય. ઓકે, 2 એટીપી ક્રેબ્સ ચક્ર દરમિયાન સર્જાશે. આટલું સમજી ગયા? નેક્સ્ટ. પણ આ થઈ ગયું આધારક આધારિત. ઓકે, હવે આગળ જોઈએ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન. આ તો થઈ ગયું આધારક આધારિત. અહીંયા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન એટીપીનું નિર્માણ. મતલબ કે પ્રત્યેક ક્રેબ્સ ચક્ર દરમિયાન એક TCA ચક્ર દરમિયાન 4 NADH2 નિર્માણ પામે. એક ક્રેબ્સ ચક્ર દરમિયાન 4 NADH2 નિર્માણ પામે અને એક FADH2 નિર્માણ પામે. ઓકે, એક FADH2 નિર્માણ પામે. હવે આપણને ખબર છે કે ETS સિસ્ટમ એટલે કે ઓક્સિડેશન દરમિયાન એનું શું થશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં ઓક્સિડેશનની પ્રક્રિયા અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન 4 NADH2 એ 3 એટીપી મુજબ એટલે કે એક NADH2 બરાબર 3 એટીપી હતા તો અહીંયા 4 NADH2 નિર્માણ પામ્યા તો 4 ગુણ્યા 3 એટીપી. 4 ગુણ્યા 3 એટીપી મતલબ કે ટોટલ 12 એટીપી સર્જાશે. જ્યારે FADH2 છે તો એક FADH2 બરાબર કેટલા એટીપી? તો 1 FADH2 is equal to 2 ATP. તો અહીંયા FADH2 ના કેટલા અણુ છે? 1. તો અહીંયા કેટલા એટીપી સર્જાશે? 2 એટીપી. તો અહીંયા NADH2 દરમિયાન 12 એટીપી, FADH2 બરાબર 2 એટીપી. તો ટોટલ કુલ કેટલા થઈ ગયા? તો કે એક ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા? તો કે 14 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન નિર્માણ પામે. બરાબર? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન કેટલા એટીપી સર્જાયા? 14. તો હવે એક પાયરુવિક એસિડમાંથી 14 એટીપી નિર્માણ પામે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન. તો 2 પાયરુવિક એસિડ હોય, 2 પાયરુવિક એસિડના અણુ હોય તો ટોટલ કેટલા એટીપી સર્જાશે? તો 2 ગુણ્યા 14 એટીપી. તો ટોટલ કેટલા થઈ જશે? 28 એટીપી. ઓકે, તો આધારક ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન 28 એટીપી થઈ ગયા. તો અહીંયા જો કુલ એટીપી ગણીએ આધારક આધારિત
અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આધારિત. તો અહીંયા કુલ એટીપી બરાબર આધારક આધારિત દરમિયાન કેટલા એટીપી સર્જાયા? 2. તો આધારક આધારિત દરમિયાન 2 એટીપી, જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન કેટલા એટીપી? 28 એટીપી. તો ટોટલ કેટલા થઈ ગયા? 30 એટીપી. તો જો ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા એટીપી નિર્માણ પામે? 30 એટીપી નિર્માણ પામે છે. બરાબર. ગ્લાયકોલિસિસ દરમિયાન કેટલા પામ્યા હતા? 8 એટીપી નિર્માણ પામ્યા હતા. તો બંનેનો સરવાળો કરો તો ટોટલ કેટલા એટીપી થશે? તો કે બંનેનો જો સરવાળો કરીએ, અહીંયા જ લખી દઉં છું, નીચે ધ્યાન રાખજો. જારક શ્વસન દરમિયાન નિર્માણ પામતા કુલ એટીપી કેટલા? તો જારક શ્વસન દરમિયાન કુલ એટીપી કેટલા? તો કે ગ્લાયકોલિસિસ દરમિયાન એક થશે ગ્લાયકોલિસિસ, બીજો થશે ક્રેબ્સ ચક્ર. તો ગ્લાયકોલિસિસ દરમિયાન હતા 8 એટીપી, ક્રેબ્સ ચક્ર દરમિયાન થયા 30 એટીપી. તો ટોટલ થઈ જશે 38 એટીપી. ટોટલ કેટલા એટીપી થઈ ગયા? 38 એટીપી નિર્માણ પામે છે. બરાબર. તો આ થઈ જાય જારક શ્વસન દરમિયાન, મતલબ કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન એટીપીનું નિર્માણ. કેટલા? 38 એટીપી. અજારક શ્વસન કરતા ઘણા વધારે એટીપી જારક શ્વસનમાં નિર્માણ પામે છે. બરાબર છે. પણ અહીંયા દેખો, આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો 38 એટીપી, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષ હોય ને તો ત્યાં કેટલા? તો સુકોષ કેન્દ્રીય કોષ દરમિયાન 36 એટીપીનું નિર્માણ થાય. મતલબ કે હજુ 2 એટીપી ક્યાં વપરાયા? તો હજુ 2 એટીપી જે છે, અહીંયા 36 મેં લખ્યા છે, મતલબ કે 2 એટીપી જે વપરાય છે એ ક્યાં વપરાય છે? તો એ જ્યારે પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસ કરી અને ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય છે ત્યારે જે મધ્યસ્થી નિપજ હોય છે એ મધ્યસ્થી નિપજ દરમિયાન ઉત્સેચકીય પ્રક્રિયામાં 2 એટીપી ત્યાં વપરાતા હોય છે. એટલા માટે 36 એટીપીનું નિર્માણ થતું હોય છે. તો સુકોષ કેન્દ્રીય દરમિયાન જેટલા એટીપી નિર્માણ પામે છે ને, એટલે કે 36 એટીપી, એમાંથી 45% એટીપી કેવા હોય? કાર્યક્ષમ. 45% એટીપી કેવા હોય? કાર્યક્ષમ હોય. જ્યારે 55% જે ઉર્જા હશે એ શું થશે? તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થાય છે, પ્રક્રિયાઓમાં વપરાય છે. ઓકે. તો આ થઈ જશે એટીપીનું નિર્માણ અથવા એટીપીની ગણતરી. ડન? કમ્પ્લીટ સમજાય છે એટલે સુધી? ઓકે. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમારા મિત્રો સુધી આને પહોંચાડો, કારણ કે આમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે નીટની એક્ઝામમાં અને ગુજકેટની એક્ઝામમાં. ઓકે. તો થેન્ક યુ સો મચ.